દયનીય। આજરોજ અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માધાપરમાં આવેલ એકમાત્ર કારીમોડી તળાવની મુલાકાત લેવામાં આવી હતી અને આ તળાવની સ્થિતિ આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે કેટલી દયનીય અને અત્યંત ગંભીર છે। આ તળાવમાં ફક્ત ને ફક્ત ગંદકી જોવા મળી રહી છે અને ખૂબ મોટા પ્રમાણમાં અહીં માછલી વસવાટ કરે છે અને જો માછલીઓને કંઈ પણ થાય અને જો તેઓના મોત નીપજે તો આ માટે જવાબદાર કોણ રહેશે? ત્યારે અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે અહીં ફક્ત ને ફક્ત કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। ક્યાંક માટીના વાસણો નજરે ચડી રહ્યા છે તો ક્યાંક પૂજાપાની વસ્તુ અને પ્લાસ્ટિકનો કચરો આ તળાવમાં નજરે ચડી રહ્યો છે। ત્યારે એવી માંગ કરવામાં આવી રહી છે કે કોઈ સંસ્થા આગળ આવે અને તે સંસ્થા દ્વારા આ તળાવની સાફ સફાઈ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે અને ખાસ કરીને માધાપરના લોકોને પણ એવી અપીલ કરવામાં આવી હતી કે આપ આપનો કચરો જ્યાં ત્યાં ન ફેંકો અને ખાસ કરીને તો આવા તળાવમાં ન જ ફેંકવો જોઈએ અને આપણે કચરો એકત્રિત કરી કચરા પેટી તેમજ આસપાસમાં આવેલી કોઈ મોટી ડસ્ટબિન હોય તો તેમાં જ ફેંકવું જોઈએ, અન્યથા આ તળાવ હવે પાણીના બદલે કચરાથી ઉભરાશે તો તેમાં કોઈ જ નવાઈ નહીં। આ માધાપરનું કારીમોડી તળાવ છે। હું અવારનવાર વિડીયો બનાવું છું કે અહીં ખૂબ જ ગંદકી છે, કોઈ સફાઈ થતી નથી અને અનેક માછલીઓ આ તળાવમાં જીવે છે। તો શું એક માનવીય ધર્મ નથી કે આ માછલીઓને આપણે બચાવવી જોઈએ? આવો ખરાબ કચરો આની અંદર ન નાખવો જોઈએ। જો માણસો કંકોત્રી હોય કે બધું જ કોથળી હોય, કચરા હોય, પૂજાપાનો સામાન હોય, બધું જ આ તળાવની અંદર તરાવે છે। ગરબા હોય, તમે જુઓ આ કેટલા બધા તમે જો ગરબા છે, પછી ઉત્તરક્રિયા જે કરવામાં આવી હોય હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, આ ઉત્તરક્રિયામાં જે માટલીઓ હોય છે, માટલીઓ પણ અહીં ધરાવવામાં આવે છે। શું માનવની આ જ ફરજ છે? આ જ રીતે કરવાનું છે? તમે જુઓ આ તળાવની કેવી દુર્દશા કરી છે। કોઈ પણ જાતની સફાઈ નથી, કોઈ પણ જાતની દરકાર નથી, તો આ માછલાઓ આમાં મરી જશે। શું જીવદયાનો કોઈ અર્થ નથી? આ માટલાઓને જીવવાનો અધિકાર નથી? આપ જોઈ રહ્યા છો આ માધાપરનું કારીમોડી તળાવ। કોઈ સંસ્થા આગળ આવે, માધાપરની તળાવ સમિતિ આગળ આવે, માધાપર પંચાયત આમાં ઊંડો રસ લે અને આની સફાઈ કરાવે અને આ રીતે થતી ગંદકીને અટકાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવા જોઈએ અને આ તળાવને ખૂબ જ સારી રીતે વિકાસ કરવો જોઈએ, જેથી આ માધાપરનું ગૌરવ સમાન કારીમોડી તળાવ છે। તમે જો ખૂબ જ સુંદર મજાની અહીં વનરાજીઓ છે, ખૂબ જ સારા એવા ઘણા સમયથી આ તળાવ અહીં સ્થાયી છે, તો આ તળાવનું જતન કેમ કરવામાં નથી આવતું? આ અંગે ગંભીર વિચારણા કરવામાં આવે। અહીં નદીનું આ તળાવનું પાણી પણ ઘટી રહ્યું છે અને જેના કારણે આ જળચર જીવો મરી જશે। કાચબા, માટલા, સાપ અહીં વસવાટ કરે છે। આપણે આપણા ઘરની જેવી રીતે રક્ષા કરીએ છીએ એવી રીતે આમને પણ આપણે બચાવવા જોઈએ। એ આપણું હિન્દુ ધર્મનું ઉમદા કાર્ય છે ને દરેકે દરેકને કરવું જોઈએ।